નમસ્કાર, જય માતાજી મિત્રો. તો હું છું રાજપરાજ સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું મિત્રો એક કોઈ ખેતી રિલેટેડનો વિડીયો નથી, પણ મિત્રો આપણે સોલાર ફિટ કરવાનું છે. તો એ કંપનીના માલિક આવ્યા છે અને મિત્રો આપણે થોડીક એમની સાથે ચર્ચા કરીશું કે કઈ રીતના કામ કરે છે. અને જે કોઈ ખેડૂતો વાડી વિસ્તારની અંદર રહેતા હોય છે અને એમને લાઇટની ખૂબ તકલીફ પડતી હોય છે, કારણ કે અમારે જ વાત કરું ને તો વરસાદ પડે એટલે મિત્રો 3-4 દિવસ અથવા તો 10-10 દિવસ લાઇટ નથી આવતી. એમાં મિત્રો જે નાના બાળકોવાળા હોય છે ટૂંકમાં ફેમિલી, એ ખૂબ હેરાન થતું હોય છે. તો મિત્રો એવામાં આપણે આ સોલાર ફિટ કરવાની પ્લાનિંગ કરી હતી અને 24 કલાકની લાઇટની પણ ટ્રાય કરી હતી. આપણે NSB માન્યનું સર્ટિફિકેટ છે છતાં પણ મિત્રો કેટલું એગ્રીમેન્ટ આવ્યું હતું એ બધી હું તમને માહિતી આપીશ. પણ પહેલાં મિત્રો આપણે સોલારની થોડીક વાત કરી લઈએ. તો એક તમારો નામ ને એવો પરિચય આપી દો. મારું પેઢીનું નામ છે મેગા પાવર પ્રોડક્ટ રાજકોટ. મારું નામ અરવિંદભાઈ ચૌહાણ. અરવિંદભાઈ, એક તમારો મોબાઈલ નંબર આપી દો. મારો મોબાઈલ નંબર છે 9537306604. તો અરવિંદભાઈ, વાત કરીએ તો વાડી વિસ્તારની અંદર લોકો રહેતા હોય છે, એમને ખાલી ઘર વપરાશ માટે જોતું હોય. ઉદાહરણ તરીકે વાત કરીએ તો બે પંખા હાલે અથવા તો 2-3 લેપ થાય, તો મિનિમમ તમારે ત્યાંથી કેટલામાં એ સેટ કમ્પ્લીટ થઈ જાય? મિનિમમ છે ને 27-28 હજારથી સ્ટાર્ટ થઈ અને 3-4-5 જે કેપેસિટી હોય, જે લોડ હોય, જે જરૂરિયાત હોય માણસની, એની ઉપર આપણે બધું અપડેટ આપીએ છીએ. 27,000 થી ચાલુ થઈ જાય છે. તો નાના ફેમિલી હોય, એક ટ્યુબલાઇટ ફેન કે લાઇટ કે આવું જનરલી કોઈને યુઝ કરવું હોય તો 27,000થી સ્ટાર્ટ થઈ જાય. તો મિત્રો તમે જોયું કે જો તમારું નાનું ફેમિલી છે અથવા તો તમારી ઘર વપરાશની જરૂરિયાત ઓછી છે તો માત્ર 27,000 રૂપિયાની અંદર ટૂંકમાં અમને ત્યાંથી સેટ કમ્પ્લીટ થઈ જશે. તો વાત કરું તો જો કોઈ મોટા ખેડૂત છે એમને વાત કરીએ તો મોટરને એવું બધું ચલાવવું હોય તો કેટલા વોલ્ટનું આપણે બધું સેટ કમ્પ્લીટ કરવું પડે ને કેટલો ખર્ચો થાય એમાં? આપણે એમાં હે ને મોટરને એવું બધું હલાવવું હોય તો 3 કિલોવોટનું સોલાર આખું પાવર સિસ્ટમ આવે. અને આપણું જે આવે ને બેટરી સ્ટોરેજ વાળું કે જનરેશન જે થતું હોય પાવરનું સોલારનું, એ બેટરીમાં સ્ટોરેજ થાય. પછી જનરેશન માનો કે પ્રકાશ જતો રહે તો બેટરીમાંથી તમે એનું આઉટપુટ લઈ તમારું ઘર વપરાશનો યુઝ કરી. સપોઝ સાંજના જરૂરિયાત છે તમારી, પ્રકાશ નથી, તો બેટરીનો જે સ્ટોરેજ પાવર થયેલો હોય ને એનાથી તમે યુઝ કરી અને તમારા ઘરની લાઇટો ફેન 24 કલાક ચલાવી શકો. તો વાત કરીએ તો આપણી જ વાત કરી દો. આપણે 3 કિલોનું અત્યારે લગાવ્યું છે તો કદાચ અમારા ઘરે વાત કરીએ ને 4 પંખા અને 5 લેપ અમે કન્ટિન્યુ ચલાવતા હોય છે. તો આ 3 કિલો વોટની અંદર કદાચ 5 કેટલા દિવસ આવું આમ વાતાવરણ ઠંડુ રહે અને તાપમાન કે અથવા તડકો ન નીકળે તો એ ચાલ્યા રાખે. 24 થી 48 કલાક સુધીનું બેટરી બેકઅપ તમને આરામથી મળી શકે. બે ફેન બે લાઇટ આ યુઝ તમે કરતા હો તો 24 થી 48 કલાકમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય. તો મિત્રો તમે જોયું કે તમે કદાચ 3 કિલોનો ટૂંકમાં સેટ કમ્પ્લીટ કરો છો તો મિત્રો કદાચ તમારે 2 દિવસ તો લાઇટ કદાચ લાઇટ ક્યાં ટૂંકમાં ઠંડુ વાતાવરણ રહે, વરસાદ જેવું વાતાવરણ, તડકો ન નીકળે તો એ મિત્રો ચાલ્યા કરતું હોય છે. અને મિત્રો સર્વિસની વાત કરું તો આપણે જોયું મિત્રો સર્વિસ તો 1 નંબર પ્રોવાઈડ કરે છે. તો હવે તમારું એક પ્રોપર લોકેશન આપી દો, કઈ જગ્યાએ તમારી આ પેઢી છે? આપણી જે રાજકોટમાં નાના મોવા મેઇન રોડ ઉપર નાના મોવા સર્કલથી 1 કિલોમીટર આગળ 9 સ્ક્વેર ડેકોરા બિલ્ડિંગની સામે મેગા પાવર પ્રોડક્ટ ઓફિસનું નામ છે. તો મિત્રો તમે જોયું કે આ અરવિંદભાઈનું પૂરેપૂરું લોકેશન છે. જો તમે લેવા માંગતા હોય તો આ રીતના તમે એમનો સંપર્ક કરીને મિત્રો રૂબરૂ જઈ શકો છો અથવા તો ફોન દ્વારા પણ વાત કરી શકો છો. હજી એક અરવિંદભાઈ તમારો મોબાઈલ નંબર આપી દો. મારા મોબાઈલ નંબર છે 9537306604. બીજો નંબર છે 9426263671. તો આજે મારા મોબાઈલ નંબર. હવે સર્વિસની વાત કરું તો તમે સર્વિસ કેટલી ઓન સાઇડ 24 કલાકની અંદર ઓન સાઇડ એને સર્વિસ આપણે આપીએ છીએ. આપણી ઓફિસ તરફથી અને કંપની આપણું જે આવશે UTL સોલાર UTL કંપનીનું બધું આવશે. UTL કંપની ઓન સાઇડ આપે છે અને અમારી ઓફિસના એન્જિનિયર તમને ઓન સાઇડ. અને બીજા નંબરની વાત કરું તો આમાં ગેરંટી વોરંટી કઈ રીતે? 3 વર્ષની એમાં વોરંટી હોય. બેટરી ઇન્વર્ટરની બેની 3 વર્ષની વોરંટીમાં કાંઈ પણ થાય, બેટરીમાં કે ખરાબ થાય તો 30 to 30 રિપ્લેસમેન્ટ ગેરંટી મળે. 30 to 30. અને આ પ્લેટની અંદર 5 years વોરંટી હોય. 25 વર્ષ પરફોર્મન્સ વોરંટી હોય. કોઈ પણ નોર્મલી ભાંગતૂટ વોરંટી સિવાય બધી વોરંટી 25 વર્ષ કવર થાય.
તો મિત્રો પ્લેટની અંદર વાત કરી દઉં તો 5 વર્ષની તમને ગેરંટી મળે છે અથવા તો 25 વર્ષ સુધી પરફોર્મન્સ વોરંટી મળતી હોય છે. તો જો તમે કોઈ વાડી વિસ્તારની અંદર અમારા જેમ રહેતા હોય અને જો હેરાન થતા હોય તો આ ભાઈની સર્વિસ પણ પૂરેપૂરી મળે છે અને કામ પણ ખૂબ સારું છે. અને વાત કરીએ તો બજેટ પણ ખૂબ ઓછું લે છે અને બીજા કરતાં ટૂંકમાં થોડો ફાયદો થતો હોય છે અને એવું નથી કે લૂંટી જ લેવાય એમ બધાને. તો મિત્રો તમે આમની પાસેથી લઈ શકો છો અથવા તો જો તમે આના સિવાયની કોઈ માહિતી લેવા માગતા હોય તો એ ભાઈને તમે ફોન કરીને માહિતી લઈ શકો છો. તો હવે હું તમને મારું ઉદાહરણ થોડુંક મારા પપ્પા પાસે. તો મિત્રો હવે વાત કરી લઈએ થોડાક જીએબી વાળાની. તો મિત્રો આપણે 24 કલાકની લાઇટનું ફોર્મ ભરેલું હતું અને મિત્રો આપણી નર્સરીની વાત કરીએ તો આપણી પાસે ગવર્મેન્ટ અપ્રુવલનું સર્ટિફિકેટ છે NSB માન્યનું. તો મિત્રો કાયદેસર વાત કરીએ તો નર્સરીમાં યુઝ કરવા માટે આપણને 24 કલાકની લાઇટ આપવી પડે, પણ આપણે 24 કલાકની લાઇટનું ફોર્મ પણ ભર્યું હતું અને એગ્રીમેન્ટની વાત કરીએ તો થોડુંક મારા પપ્પા પાસેથી જાણી લે. તો પપ્પા હવે વાત કરી દો ચોટીલાવાળાની. હવે આપણે ફોર્મ ભર્યું હતું 230 મીટર લાઈન થાય છે અને 4,30,000 એગ્રીમેન્ટ કાઢ્યું એને. હવે 230 મીટરના કંઈ 4,30,000 એગ્રીમેન્ટ આવે એટલું ખેડૂત ભરીએ કે કોઈ? પછી મને અંદાજ એવો આવ્યો કે ભાઈ આ 4,30,000 ભરવા એના કરતાં સોલાર બેહાડી દઉં તો કાંઈ બીજું લપ નહીં, સમજ્યા? તો મિત્રો વાત કરી દઉં તો ચોટીલાની અંદર વાત કરીએ તો આપણે જેબીની ઓફિસ છે, PGVSLની ઓફિસની અંદર મિત્રો આપણે ત્યાં તો ફોર્મ નથી ભર્યું, આપણે બહાર ટૂંકમાં બીજેથી જ ફોર્મ ભરાવેલું હતું, કારણ કે ત્યાંથી તો પહેલી વાત તો ફોર્મ જ ન સ્વીકારે. તો મિત્રો આપણે NSB માન્યનું સર્ટી પણ જોડેલું હતું અને એમને વાત કરીએ તો 230 મીટર. મિત્રો મારા ઘરથી 230 મીટર બાજુમાં પ્રોમિસ સ્કૂલ આવેલી છે, ત્યાં 24 કલાકની લાઇટ અત્યારે અવેલેબલ છે. તો મિત્રો ત્યાંથી આપણા ઘર સુધી પહોંચાડવાની આ મિત્રો 4,30,000 રૂપિયા એગ્રીમેન્ટ આવેલું. તો મિત્રો વાત કરીએ તો સામાન્ય ખેડૂત આપણે મિત્રો કોઈ ખેતી માટે તો એ લાઇટ ઉપયોગ કરવાની જ નથી. NSB માન્ય ટૂંકમાં આપણે જે નર્સરીની અંદર શાકભાજીના રોપા તૈયાર કરેલા છે. તો મિત્રો વાત કરી દઉં તો આપણે 2.5 વીઘા જેવું મિત્રો 4,000 સ્ક્વેર મીટર મિત્રો આપણને 24 કલાકની લાઇટ નથી મળેલી. તો જો કોઈ મિત્રો આ PGVSLના સાહેબો જોતા હોય અથવા તો કોઈ અધિકારી લોકો જોતા હોય તો એમને સહેજ મારા વતી એટલું કહેવું કે થોડુંક ટૂંકમાં ધ્યાન દે એમ, કારણ કે આમાં નોર્મલી બધા લોકો આવા પૈસા ભરી શકે એવી પોઝિશનમાં નથી હોતા. તો એવામાં મિત્રો આ ભાઈનું આપણને કામ ખૂબ ગમ્યું. માત્ર ટૂંકમાં 1 થી 1.5 લાખની અંદર મિત્રો આપણે ઘરે લાઇટ પણ અત્યારે યુઝ કરી શકીએ એવી થઈ જાય. અને બાજુમાં મિત્રો જો તમારે કોઈ આવી રીતના સાઇડ બિઝનેસ ટૂંકમાં થોડુંક તમારે જો પાણીની જરૂરિયાત હોય તો મિત્રો નાની ટૂંકમાં ડેટકો પણ હાલે એમ. ટૂંકમાં ગુજરાતીમાં આપણે નંબર એમનો લઈ લે, નંબર આપી દો. 95 37 30 66 04 26 26 36 71. તો મિત્રો આ નંબર આપેલો છે, તમે ભાઈનો ફોન કરીને મિત્રો માહિતી લઈ શકો છો. તો આ જ કહેવાનું હતું કે જો મિત્રો તમે પણ આ રીત નથી તો કદાચ આપણને ઝાઝા નિયમની તો નથી ખબર, પણ મિત્રો મને એટલી ખબર છે કે જો ગવર્મેન્ટ જો નર્સરીને અપ્રુવલ આપતી હોય તો ગવર્મેન્ટ લાઇટ પણ આપે. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.